કચ્છમાં છેલ્લા 24 કલાકમાં જ નોંધપાત્ર વરસાદ પડ્યો છે. તંત્ર દ્વારા જોખમી માર્ગો બંધ કરવા સાથે નીચાણવાળા વિસ્તારમાંથી લોકોના સ્થળાંતર સહિતના પગલાં ભરાયા છે. લોકોને મુશ્કેલી ન પડે તે માટે રેસ્ક્યુ ટીમ તમામ પ્રકારની વ્યવસ્થા સાથે તંત્ર ખડે પગે છે. કચ્છમાં સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. અમારી ટીમ 30 જેટલા ટીમ મેમ્બર્સ સાથે વિવિધ સાધનોથી સજ્જ અને એલર્ટ મોડમાં છે. ભારે વરસાદથી ચિત્રોડ રાપર બાલાસર હાઈવેને નુકસાન પહોંચ્યું હતું. પાણીના ઓવરટોપિંગ અને અમુક ભાગ પાણીના ભારે પ્રવાહના લીધે ધોવાઈ જતા નેશનલ હાઈવે બંધ કરવામાં આવ્યું હતું. ડાવરી ગામ પાસે ક્ષતિગ્રસ્ત થયેલા નેશનલ હાઈવેને રિપેર કરવાની કામગીરી શરૂ કરાઈ હતી. નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા મેટલ ફિલિંગ કરીને નેશનલ હાઈવેને મોટરેબલ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત પાણીના ભારે પ્રવાહના લીધે આગામી સમયમાં રોડ ધોવાઈ ન જાય તે માટે પાઇપ બેસાડવામાં આવી રહ્યા છે. હાઈવે પર પાણીનું ઓવરટોપિંગ બંધ થતાં જ હાઈવેને ટ્રાફિક માટે ખોલવામાં આવ્યો છે. કલેક્ટર આનંદ પટેલના માર્ગદર્શનમાં નેશનલ હાઈવેને રિપેર કરવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી હતી. તો મેવાસા ડેમના પાણી નીચાણવાળા વિસ્તારોમાં ફરી વળતા ગાગોદર નજીક ખેતરમાં કામ કરવા ગયેલા 4 લોકો પાણી વચ્ચે ફસાઈ ગયા હતા. કાનમેરના સરપંચ રામસિંહ ભાટીએ જણાવ્યું હતું કે મેવાસા ડેમનું પાણી નીચાણવાળા વિસ્તારોમાં ફરી વળતા વહીવટીતંત્ર દ્વારા રાયમાવાંડ, જોધપર, ભીમાવાંડ, ગણેશવાંડ સહિતના વિસ્તારોના લોકોને સલામત ખસેડવા સૂચના આપવામાં આવી હતી. દરમિયાન બાબુવાંડ અને રાયમાવાંડના 4 ખેત મજૂરો ખેતરમાં કામ કરવા ગયા હતા. ગાગોદર નદીથી 7 કિલોમીટર અંદર આવેલા ખેતરમાં બપોરે 4 તરફથી પાણી ફરી વળતા 4 ખેત મજૂરો ફસાઈ ગયા હતા. ગ્રામજનો દ્વારા આ ઘટનાની જાણ કરતા જ વહીવટીતંત્ર એસડીઆરએફની ટીમને તાત્કાલિક ઘટના સ્થળે પહોંચાડી હતી. 8 કલાકની જહેમત બાદ સહી સલામત રેસ્ક્યુ કરવામાં સફળતા મેળવી હતી.